દરિયો ભાઈ જો ગાંડો થઈ ગયો, તોફાને ચડી ગયો તોફાને. ઓ હોય નીકળો આમ તો દરિયામાં ગાંડા જેવો કેટલો ગાંજ જો જ્યાં અહીંયા સુધી આવી જાય. નીચે જાય છે તો દરવાજો છે, દરિયો તોફાને લાગેડી દીધો. કેટલી વેરો જો આ નજીક જાય. થોડા ઘોડા પાણા જો હા પોસો પણ ખવાઈ જાય. આવડાવાના મોટા પાણા ધોઈ દઈ નાખે જો તો ખરો. તોફાન જગી ગયો તોફાન. તો નીકળો દરિયો તો આમ ગાંડા જેવો થઈ ગયો. તો આવી ગયો પાણી, અહીંયા વધી ગયો પાણી. ઓહો અહીંયા પુગાડી દીધું ઘડીકમાં. હવે વેર આવતી થઈ ગઈ છે, હવે ઓલા આપણે પૂગી જશે. તો ઓલા આપણે બી દરિયો તો અહીંયા દરિયો આપણે એક બનતી જાય ને એક પછી વિખાતી જાય. પાણી આગળ આવી જાય. તો અહીંયા પાણી પૂગી ગયું છે, આગળ પૂગી જાય. જો બીજી વાર આવી જાય તો પૂગી જાય. જો આ વેર પૂગી જાય તો આગળ પૂગી જાય અહીંયા પાણી. આવી ગયું પૂગી ગયું. જો વધી ગયું પાણી. દરિયાની તોફાની દરિયો ગાંડો છે જો આમ પીપળા કાઢ્યા. હવે આપણે ભરાતા વાર નહીં લાગે. હવે તમારે જોવું જોઈએ જોર દો. એક આવી બીજી આવી ત્રીજી આવી ચોથી આવી જો 4 એકર આવે. હા જોઈ છે ને કાંડા થઈ જાય. હવે હાસું જો પૂકી ગયું. અહીંયા એ પૂકી ગયું. પેલા આપણે જો પૂકી ગયું. આ પાણા ધોઈ નાખો જો. નજર કરો એટલે મજા આવે. આમ જો તો ખરો કેટલી વેળ. 1 બીજી ત્રીજી 4 ને 5મી એક હારે આવે 5 જો તો. આ પાણી જો વધી ગયો સ્કલ એ પૂગી ગયું. દરિયાની વેરો જોવો પણ ફેલાઈ ગયા. જો બીજું મેલકા પાણી. હવે કાંડો છો દરિયો લાગે જો. હવે વેરો એક દરિયા આવવા મળી છે. હવે પાણી જો કરે આવી ગયું. ઓહો
પાણી ઉપર ચડી ગયું ઉપર પાણી ચડી ગયું હવે આપણે ઘેર ઉપર વહી જવું છે આયરી ન બનાવે હવે પાછું આમાં નક્કી ન હોય તો આ વાવેતર નહોતું પાણી એટલાથી નહોતું પાણી આવી ગયું પાણી હવે આમાં ખતરો હે ભાઈ આપણે વહી જવાય ભાગવું છે ઉપર હા જો વેરો ઉપર આવવા મળે છે બાપુ ના પાડે છે બાપુ કે હાલો હેઠો વહી જાઓ દરવાજેથી જવાનું છે ને આપણે દરવાજે વહી જવાનું છે આમ જો કેટલો આવી ગયો ઉપર આવી ગયો બોલો જોતો ખરો ગલ્લા આપણે નીકળીએ વે આવે તો પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી 6 સુધી એકારે આવે 6 સુધી દેખાય અહીંયા પાણી પૂગી ગયું આજકાલ થોડું પૂગી ગયું હાર શું લાગે વિચાર કરો ભેખડા ધોવાતા આ બાપુની દિવાલ જો એ થઈ ગઈ ખડ અવાજ જ નીકળ્યો હું ત્યાં બેઠો ને પાણી આવી ગયું પૂરો 1 કલાકમાં ભરાઈ જાય પૂરો આ દિવાલ આવી જાય દિવાલને ઉપર ઝાલોકું મારશે એમ કહે છે 1 કલાકમાં 1 વાગ્યો 2 વાગ્યા આવી જાય અમે જો વિડીયો શૂટિંગ બધું કર્યું આ દરિયાનું એ બધું આ બાપુથી કરેલું છે અહીંયા ભોંયરા છે અહીંયા મલક ભોંયરું છે અને આ એનું બધું છે અમે સ્પેશિયલ વિડીયો બનાવવા રહ્યા હતા ને અહીંયા ભોંયરા મલકે ફોન તો ન લઈ જાવ તે બાપુ છે આશીર્વાદ આનું લોકેશન મસ્ત બધું બનાવી લીધું સીધો દરિયો દેખાય